गुजरात के वडोदरा के उंडेरा में अवैध रूप से ड्रेनेज लाइन बना दिए जाने पर सामाजिक कार्यकर्ता ने सवाल उठाए हैं। गुजरात के वडोदरा के उंडेरा करोड़िया इलाके में 4 बीघा खेती वाली जमीन पर बिना अनुमति के अवैध रूप से प्लॉट बनाकर बिक्री कर दिए गए और यहाँ ड्रेनेज लाइन डाल दी गई, जिस पर सामाजिक कार्यकर्ता स्वेजल व्यास ने आपत्ति जताई है। वडोदरा शहर में वॉर्ड नंबर 8 में करोड़िया विस्तार है, 5 वर्ष अगाऊ ज कोर्पोरेशन में आयु है। એ ગામના લોકો વર્ષોથી વીરા ભરે પણ ત્યાં ગટરની લાઈન નથી થઈ, ત્યાં હજુ આખરણીનું એ નથી થયું, ત્યાં કશી વસ્તુ નથી થઈ, તેમ છતાં એને વગરની જગ્યા પર પ્લોટોય વેચાઈ ગયા, પ્લોટોય બની ગયું, ઘરે બની ગયા અને વહીવટે થઈ ગયો। અને સ્થાનિક લોકોનું કેવું છે, કાઉન્સિલરના હસબન્ડ ઊભા રહીને ત્યાં ગટરની લાઈન નાખી રહ્યા છે। ગટરની લાઈન પણ આવી ગઈ, ઊંડી જાંચ થાય। અમારે એવું નથી કહેતા કે એ ભ્રષ્ટાચાર આ લોકોએ જ કર્યો, પરંતુ આ ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ છે। આ હકીકત બહાર ભારતીય જનતા પાર્ટીના જ લોકોએ બહાર લાવી છે અને આ ઘટનાની જાંચ કરવામાં આવે તો અસલી જે મોટું કૌભાંડ છે એ બહાર આવશે। કારણ કે વિસ્તારના લોકોમાં જે લોકોએ બિચારાએ ઘર લીધા એ તો પૈસાએ આપ્યા, બધુંય કર્યું અને તેમ છતાં છેતરાયા। આજે પરિસ્થિતિ એ છે કે એને વગરની જગ્યા પર એ લોકો રહે છે। હવે એમનું શું થશે એ પણ ચિંતિત છે, આખું પરિવારજનો ચિંતિત છે। તો આ કૌભાંડની જાંચ થાય। વડોદરા શહેરના કોર્પોરેશન કમિશનરને કહે છે કે આની ચોખ્ખમ ચોખ્ખી જાંચ થાય, કારણ કે આ કૌભાંડ પકડાયું છે અને આ કૌભાંડ બહાર લાવવા વાળું ખુદ ભારતીય જનતા પાર્ટી છે। તો અમે એમને કહીએ છીએ કે આની જાંચ થાય। મેયરને પણ અમે કહીએ છીએ આની જાંચ થાય। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કહીએ છીએ કે કોઈ ગટરની લાઈન નાખી, કોઈ એ કરાય, આકરણી કરાઈ, કોઈ શું કરાયું એની તમે જાંચ કરો અને શહેરના નાગરિકોને હકીકત બતાવો કે કોઈ આ મોટું કૌભાંડ કર્યું છે। કારણ કે આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નથી બનતી, ફક્ત ને ફક્ત વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બને છે અને એ કંઈક ને કંઈક આવા ભ્રષ્ટાચારીઓને લીધે થાય છે। 100% અધિકારીઓ અને સત્તાધીશો જો મિલીભગત ના હોય તો આ જેસીબી નથી મળતું આજે કોઈને વિસ્તારમાં તમારે કામ કરવું હોય તો પાણીની આકરણી કરવા માટે લોકોની એવું થાય બીજો જન્મ લઈ લઈએ તો આકરણી કરવા ઘરે આવે અને આ રાતોરાત આકરણી થઈ ગઈ, પ્લોટે પડી ગયા, વેચાઈ હો ગયા અને બધું થઈ ગયું। તો આ એક મસ્ત મોટું કૌભાંડ છે। આની ઊંડી જાંચ થવી જોઈએ અને કોણ કોણ આમાં સામેલ છે, કારણ કે અમુક લોકોનો આમાં બચાવ થઈ રહ્યો છે, એમનો પણ બચાવ ના થવો જોઈએ, એમની પણ જાંચ થવી જોઈએ અને એમના વિરુદ્ધ પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ।